ચાલો આજે આપણે એક એવી મસ્ત મજાની કવિતાની સફર પર નીકળીએ, એક એવી કવિતા જે આપણને શીખવશે કે દુનિયાના બધા જ રસ્તાઓ છે ને, ભલે અલગ અલગ દેખાતા હોય પણ એ બધા એક જ સુંદર મંઝિલ તરફ લઈ જાય છે. અને આ કવિતાનું નામ છે પ્રાણ માત્રને. તો ચાલો શરૂઆત એક મજેદાર કોયડાથી કરીએ. શું કહો છો? આ ચિત્રને જરા ધ્યાનથી જુઓ તો અહીં તમને શું દેખાય છે? ક્રોસ છે, ચાંતારો છે, ઓમ પણ છે અને ધર્મચક્ર પણ. આ બધા અલગ અલગ ધર્મોના પ્રતીકો છે, ખરું ને? પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આ બધા એક સાથે એક જ જગ્યાએ શું કરી રહ્યા હશે? અને આ ચિત્ર છે ને, એ આપણા મનમાં એક મોટો સવાલ ઊભો કરે છે કે શું દરેક ધર્મ, દરેક પ્રાર્થના, દરેક માન્યતાનો મૂળભૂત હેતુ ખરેખર એક જ હોય છે? મતલબ કે ભલે પૂજા કરવાની રીત અલગ અલગ હોય, પણ શું બધા એક જ શક્તિને યાદ કરતા હશે? વેલ, આ બધા જ સવાલોનો જવાબ એ આપણને એક સુંદર કવિતામાંથી મળે છે. અને એ કવિતાનું નામ છે પ્રાણ માત્રને. એટલે કે પૃથ્વી પરના દરેક જીવ માટે લખાયેલી એક પ્રાર્થના. તો ચાલો તૈયાર થઈ જાઓ. આપણે આ કવિતાના શબ્દોમાં જે રહસ્ય છુપાયેલું છે ને, એને શોધી કાઢીએ. અરે વાહ! કવિતાની શરૂઆત જ જુઓ, કેટલી અદ્ભુત છે. કવિ શું કહે છે કે ભાઈ, દરેક જીવને રક્ષણ મળવું જોઈએ અને દરેકને પોતાના જેવા જ સમજવા જોઈએ. પછી ભલેને કોઈ મંદિરમાં પૂજા કરતું હોય કે પછી કોઈ જંગલમાં તપ કરતા મહાવીર હોય, બંનેને એક સરખા આદરથી નમન. કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં. કેટલી મોટી વાત છે આ! અને હા, આ એક શબ્દ પર ધ્યાન આપજો, પ્રાણ માત્ર. આ શબ્દ કેટલો વિશાળ છે ખબર છે? એનો અર્થ ખાલી માણસો નથી થતો. ના, એમાં તો પશુ, પક્ષી, ઝાડ પાન, નદીઓ, પર્વતો, આખી સૃષ્ટિ આવી જાય છે. વિચાર તો કરો, કવિની દૃષ્ટિ કેટલી મોટી હશે કે એ બધા જ જીવો માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઓકે, તો હવે આપણે આ કવિતાના હૃદય સુધી પહોંચીએ. ચાલો સમજીએ કે એનો સાચો અને ઊંડો અર્થ શું છે. જો કવિ મુકુન્દરાય પારાશર્ય આપણને એવું કહેવા માંગે છે કે ઈશ્વરને પામવાનો કોઈ એક જ ફિક્સ રસ્તો નથી. એમને તો દરેક પ્રાર્થનામાં, દરેક ઉપાસનામાં એ જ એક દિવ્ય પ્રકાશ દેખાય છે. વાત જાણે એવી છે કે બારીઓ ભલે અલગ અલગ હોય, પણ એ બધી બારીઓમાંથી સૂરજ તો એક જ દેખાય છે. બરાબર? દાખલા તરીકે કવિ ઈસુના પ્રેમ અને કરુણાને યાદ કરે છે, જેનું પ્રતીક આપણે ક્રોસ તરીકે ઓળખીએ છીએ. કવિને આ પ્રેમમાં પણ એ જ ઈશ્વરનો અનુભવ થાય છે. તો બીજી તરફ એ મસ્જિદમાંથી આવતા અઝાનના સૂરને પણ સાંભળે છે અને ચાંદ તારાના પ્રતીકમાં અલ્લાહની બંદગીને જુએ છે. એમના માટે તો આ પણ એ જ પરમ શક્તિ સુધી પહોંચવાનો એક એટલું જ પવિત્ર માર્ગ છે. અને પછી ઓમનો નાદ ગુંજે છે, એવો નાદ જે સમગ્ર બ્રહ્માંડનો અવાજ ગણાય છે. કવિને આ દિવ્ય ધ્વનિમાં પણ પેલો એકતાનો જ સૂર સંભળાય છે. અને પછી છેલ્લે એમની નજર ધર્મચક્ર પર પડે છે, જે ભગવાન બુદ્ધના શાંતિ અને અહિંસાના માર્ગનું પ્રતીક છે. અને હા, આ રસ્તો પણ એ જ સત્ય અને કરુણા તરફ દોરી જાય છે. તો આ બધા ચિત્રો અને પ્રતીકો પરથી આપણે શું સમજ્યા? વાત એકદમ સિમ્પલ છે. નામ ભલે અલગ હોય, પ્રતીકો ભલે જુદા હોય, રસ્તા ભલે નોખા હોય, પણ દરેકના હૃદયમાં જે ભાવ છે અને જે મંઝિલ છે એ તો એક જ છે. તમે જુઓ, આ કવિતા ખાલી શબ્દોનો સંગ્રહ નથી, જરાય નહીં. આ તો આપણને જીવન જીવવાની એક બહુ જ સુંદર રીત શીખવે છે. તો ચાલો જોઈએ કે આમાંથી આપણે શું બોધપાઠ લઈ શકીએ. તો સૌથી પહેલી વાત, દરેક જીવમાં ઈશ્વરનો અંશ જોવાનો. બીજી વાત, કોઈની પણ શ્રદ્ધા કે એમની પ્રાર્થનાની રીતને ક્યારેય નાની ન ગણવી. ત્રીજી અને બહુ મહત્વની વાત, કે પ્રેમ એક એવી ભાષા છે જેને કોઈ સરહદ કે ધર્મ નડતો નથી. અને સૌથી અગત્યનું, દુનિયામાં સાચી શાંતિ ત્યારે જ આવશે જ્યારે આપણે બધા એકબીજાને સમજીશું અને એકબીજાનું સન્માન કરીશું. હવે એક સવાલ આપણા સૌના માટે. આટલી સરસ વાત આપણે જાણી, બરાબર, પણ શું આને ફક્ત સાંભળીને ભૂલી જવાની છે કે પછી આપણી જિંદગીમાં એને ઉતારવાની છે? જરા વિચારો. આપણે આપણા મિત્રો સાથે, આપણા ક્લાસમાં, આપણા સમાજમાં આ એકતાનો સંદેશ કેવી રીતે ફેલાવી શકીએ? કેવી રીતે એને જીવંત રાખી શકીએ? ચાલો આ કવિતાની સૌથી શક્તિશાળી પંક્તિ સાથે આપણી આ વાતને પૂરી કરીએ. સર્વધર્મ સંભાવ, સરખો વિશ્વ શાંતિમાં આપો. આનો મતલબ શું? બહુ સીધો છે કે જો દુનિયામાં શાંતિ જોઈતી હોય તો દરેક ધર્મ પ્રત્યે સમાન ભાવ રાખવો જ પડશે. અને આ સંદેશ એ જેટલો ત્યારે સાચો હતો એટલો જ, બલકે એનાથી પણ વધારે આજે પણ સાચો છે.